ઘરેમાં વાગી ગયા છે હવે 7:15 બસ હવે અમે લોકો બધા ઉઠીને ફ્રેશ થઈ ગયા છે હવે અમે જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે મળીએ આપણે સીધા હવે ત્યાં મિત્રો જોઈ શકો છો આજનો આઉટફિટ છે આપણો બસ હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે નાસ્તામાં શું આપણે બટાકા પૌવા હતા ગરમા ગરમ મસ્ત મગફળીવાળા અને જોડે હજી ચા કોફી બન્યા હતું બસ અમે કરીને બહાર આવ્યા છે પિક્ચર ક્લિક કરવા માટે મળીએ આપણે સીધા હવે આગળ વાગ્યા છે 8:30 બસ હવે બધા હવે ચેકઆઉટ કરીને નીકળીએ છીએ જવા માટે એમાં વાગ્યા હતા હવે 10 અમે આવી ગયા હતા સજ્જનગઢ પેલેસ બસ હવે અમે ટિકિટ આગળથી લેવામાં આવે છે અમારા સર ટિકિટ લેવા ગયા છે બસ હવે ટિકિટ લઈને અમે જઈશું ઉપર સજ્જનગઢ પેલેસમાં તો મળીએ આપણે સીધા આવે ત્યાં વ્લોગમાં બન્યા રહેજો ઘણી ખરી મજા આવવાની છે અમારા પાર્થભાઈ બી સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે આ બધા મિત્રો પણ અમારી સાથે જ છે તો મળીએ આપણે સીધા હવે આગળ બસ હવે અમે ત્યાં એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટથી અમે એન્ટ્રી કરીએ છીએ બધા અમે જઈએ છીએ આગળ ઘડીમાં વાગીએ છીએ હવે 10:30 બસ હવે અમે બધા જીપમાં બેસી ગયા છે હવે અમે જઈએ છીએ સજ્જનગઢ પેલેસ ઉપર તો આવો તમને પણ બતાવું સજ્જનગઢ પેલેસ તો મળીએ આપણે સીધા હવે રસ્તામાં જય શ્રી કૃષ્ણ બસ હવે અમે નીકળી ગયા છે ઉપર જવા માટે જોઈ શકો છો જગ્યા તો મને નાખી દીધો કાગો ફોન ને નતો ના અમે આવી ગયા છે બધા સજ્જનગઢ પેલેસ ઉપર અમે તમે થોડો વ્યૂ જોઈ શકો છો તમે પહાડો પરથી પહાડો દેખાઈ શકે છે સામેની પાર જોઈ શકો છો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે હવે સજ્જનગઢ પેલેસમાં બસ હવે હું અને મારા મિત્રો અને અમારા સર બધા અમે જઈએ છીએ સજ્જનગઢ પેલેસ જોઈ શકો છો બધા અમે બધા હવે નીકળી ગયા છે જવા માટે તો મળીએ આપણે સીધા હવે ઉપર વ્લોગમાં બન્યા રહેજો તમને આજે બતાવું મોન્સૂન પેલેસ ઉદયપુરમાં જોઈ શકો છો એન્ટર થતામાં જ આપણને રાજસ્થાની કલ્ચરલ પ્રોગ્રામ ટાઈપ થોડું જોવા મળશે આ છે આપણો એન્ટ્રન્સ છે આગળ આપણો મેઇન ગેટ છે જોઈ શકો છો તમે ઉદયપુરનું આપણે આવી ગયા છે બસ આગળ મ્યુઝિયમ છે હવે અંદર જઈ શકીએ છીએ અમે જઈએ છીએ તો આવો તમને પણ બતાવું આગળનું દ્રશ્ય જોઈ શકો છો આગળ કલ્ચરલ પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે એમાં અમારે જો કેશ ના હોય તો અમારા મુન્નાવરભાઈ એમને ઓનલાઈન પે કરી રહ્યા છે જોઈ શકો છો તમે એમને અમને ખૂબ આ જોઈને આનંદ આવી ગયો છે તે માટે હવે મિત્રો બોલો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેટલા રૂપિયા પે કરીએ આપણે જોઈ શકો છો તમે 50 ની જગ્યાએ 100 કરીએ 100 રૂપિયા મિત્રો કરી દીધા છે જોઈ શકો છો તમે અમને બધા એમને કોમેન્ટમાં જણાવજો શું છે શું નહીં ગમ્યું તમને તો લાઈક જરૂરથી કરજો સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો આ છે અમારો પેલેસ બસ અમે અહીં ચઢાઈ કરીએ છીએ અમારા મિત્રો બી બધા રેડી છે અમારા સેનાપતિ આક્રમણ કરે છે જઈએ છીએ બોલો જય હિન્દ ચલો મિત્રો જઈ શકીએ છીએ અમે બધા જઈએ છીએ અમારા મિત્રો પણ આવી ગયા છે બધા બસ અમે ચઢાઈ કરી દીધી છે અંદર આવી ગયા છે અમે આ બધા જોઈ શકો તમે મ્યુઝિયમ એકદમ બધું કમ્પ્લીટ અંદર નીચે મિત્રો આ છે મહારાણા સજ્જનસિંહ મિત્રો જોઈ શકો છો હુક્કાબાજી ચાલી રહી છે આગળ પહેલાંના સમયમાં હુક્કા પવિત્ર રીતે સંસ્કૃતિ ગણાતી હતી આપણા ડીએનએમાં જોઈ શકો છો તમે અમે એન્ટર કરી ચૂક્યા છે મ્યુઝિયમ આ આપણે પહેલાંના સમયમાં મહારાણી જ્યારે સભા બેસાય ત્યારે એમાં અહીં ભેગા થયા હતા કારણ કે બહાર અલાઉડ હતું નહીં પહેલાંના સમયમાં તમે જોઈ શકો છો આ સ્મારક જેવું આખું બનાવેલું છે અમારા પારેખભાઈ બી આવી ગયા છે મિત્રો જોઈ શકો છો તમે બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે આજે તમને એક્સપ્લોર કરું છું સજ્જનગઢ પેલેસ ઉપર તમે જોઈ શકો છો એકદમ પૌરાણિક વસ્તુ તો મિત્રો જોઈ શકો છો આપણો વાઘ છે એ જે વાઘ છે એ આપણે વાંદરાનો શિકાર કરી રહ્યો છે એ ટાઈપનું પણ મોડેલ એ રૂબરૂમાં બનાવેલું છે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ પહેલાંના સમયમાં કે રીતે શિકાર લોકો કરતા હતા એ બધું બતાવેલું છે પહેલાંના પ્રાણીઓ બી છે તમે એનું વાંચી બી શકો છો લેઝર ફાયર પણ છે મિત્રો આપણે સજ્જનગઢ પેલેસનું થોડું બતાવી રહ્યા છે આગળ મિત્રો આ જે અજગર છે જોઈ શકો છો તમે એનું બી તમને બતાવી દઉં છું મિત્રો તમે વાંચી શકો છો આ ઇન્ડિયન પાયથન છે મિત્રો જોઈ શકો પાયથન છે આની લંબાઈ 20 ફૂટ એટલે 6 મીટર સુધીનો લાંબો છે એની હાઈટ કેટલી મિત્રો જોઈ શકો છો પહેલાંના સમયમાં કેટલા મોટા પ્રાણીઓ આપણે જોવા મળતા હતા આપણા ભારત દેશની ભૂમિ પર
અને આ ફિમેલ જે છે ને 100 ઈંડા આલી શકે છે. 100 મિત્રો જોઈ શકો છો બીજા તમે નીકાળી એક સાથે 100 ઈંડાનો જન્મ આપી શકે છે, મતલબ 100 જેવો અન્ય ઉપયોગ કરી શકે છે. આઈ જાઓ નવા આપણે આ જોઈ પાઈ શકો છો જાઓ. મિત્રો બીજું નવું છે આપણું આવી રહ્યું છે ઇન્ડિયન બસ્ટ બર્ડ. જોઈ શકો છો મિત્રો ગ્રેટ બસ્ટ બર્ડ. તો મિત્રો જોઈ શકો છો તમે બહાર આવતા જ એકદમ આપણને અલગ પ્રકારનું વ્યૂ જોવા મળે છે. આગળ તમે જોઈ શકો છો ચારો તરફ માઉન્ટેન અને માઉન્ટેન જ દેખવા મળે છે ઉદયપુરના. તમે જોઈ શકો છો આની ભૂમિ તમે આનંદ કરી બી શકો છો જોઈને વ્યૂ. મિત્રો તમને હવે બોર્ડર પર લઈ જઈને પણ તમને બતાવું છું ત્યાંનો વ્યૂ. અહીંયા છે ને પહાડો મિત્રો જોઈ શકો છો તમે આખું જોઈ શકો છો તમે મિત્રો ઉપરથી કે કેવા પ્રકારનો વ્યૂ આવે છે. સજ્જનગઢ પેલેસ આપણે આજુબાજુ બધા માઉન્ટેન ને માઉન્ટેન જ છે. રાજા સજ્જનસિંહ જોઈ શકો છો આ સજ્જનગઢ પેલેસનું પાછળનો ભાગ છે. અને આ બધું તો તમને દેખાડું. સજ્જનગઢ પેલેસને આપણે મોન્સૂન પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ સમયે આપણે મોન્સૂનને આપણે કેવી રીતે પારખી શકીએ જોઈ શકીએ એના માટે આ પેલેસ પરથી આપણે જોઈને કહી શકતા હતા કે વરસાદ પડશે કે નહીં. તો એને ધ્યાનમાં લઈને આપણે આ પેલેસ બનાવ્યો છે, એટલે તેનું નામ મોન્સૂન પેલેસ બન્યું છે. તમે જોઈ શકો છો આજુબાજુ બધા દરેક લોકો આનંદ માણી રહ્યા છે. અમારા ટ્રીપના ટ્યુશન લોકો બધા જ જોઈ શકો છો તમે. અમારા પાર્થભાઈ છે જે વ્લોગિંગ કરી રહ્યા છે અને વિડીયો બી બનાવી રહ્યા છે સાથે. તો મિત્રો વ્લોગમાં બનાવી છે તમને આગળ બી ઘણો ખરો બતાવું. મિત્રો આવો તમને પણ સજ્જનગઢ પેલેસનું સિનેમેટિક વ્યૂ બતાવું. વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે અને ગમે તો લાઈક જરૂરથી કરજો. જોઈ શકો છો આ લોકો રીલો બનાવી રહ્યા છે અમારા મિત્રો. જોઈ શકો છો તમે મોજ કરી રહ્યા છે બધા મિત્રો. બસ ઘડિયાળમાં વાગી ગયા છે હવે 12. બસ હવે અમે લોકો જઈએ છીએ લેક પિચોલા તરફ. મળીએ આપણે સીધા હવે આગળ. ઘડિયાળમાં વાગી ગયા છે હવે 1:30. બસ અમે લોકો હવે જઈએ છીએ નીચે. જોઈ શકો છો આ બધા અમારા દો માણસો છે બધા. બસ હવે બધા જઈએ છીએ તો મળીએ આપણે સીધા ત્યાં. અમને ઉપરથી અમે ચડીને આવ્યા હતા તો અમે બહુ તરસ્યા અને ભૂખ્યા હતા, એ માટે અમે અત્યારે હવે બધા લીંબુ પાણી પી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. બસ અમે વાગ્યા છે હવે 2:30. બસ અમે લોકો બધા હવે જમીને જઈએ છીએ લેક પિચોલા માટે. ત્યાં આગળ બોટિંગ એવું કરવાનું છે. બસ તો હવે મળીએ આપણે સીધા હવે ત્યાં. બ્લોગમાં બન્યા રહેજો, ઘણી મજા આવવાની છે. બસ હવે અમે નીકળી ગયા છે રિક્ષામાં બેસીને લેક પિચોલા માટે. મળીએ આપણે સીધા ત્યાં. આવો તમને પણ બતાવું ઉદયપુરની ફેમસ પ્લેસીસ. અમે આવી ગયા હતા લેક પિચોલા માટે. જોઈ શકો છો તમે પાછળનો વ્યૂ બતાવું, એકદમ એસ્થેટિક ટાઈપ છે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો આ છે આપણે સિટી ઓફ લેક. બોટિંગ કરવા અમે જઈએ છીએ. આગળ મળીએ આપણે સીધા. મિત્રો આવી ગયા હતા અમે હવે જઈએ છીએ બસ લેક પિચોલામાં અંદર રાઇડિંગ માટે. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. મિત્રો અમે બેસી ગયા છે બોટમાં. જોઈ શકો છો તમે શિવમભાઈ છે અમારા. આ બધા અમે બેસી ગયા છે. બસ હવે અમે જઈએ છીએ બોટિંગ માટે. જોઈ શકો છો અમે નીકળી ગયા છે જવા માટે લેક પિચોલા માટે. બોટિંગ માટે નીકળી ગયા છે. જોઈ શકો છો આ છે આપણું સિટી પેલેસ ઉદયપુરમાં. આપણે જગત નિવાસ પેલેસ છે. જોઈ શકો છો મિત્રો તમે એકદમ પાણીની વચ્ચે આવેલું છે. આપણું સિટી પેલેસ છે. મિત્રો જોઈ શકો છો હવે આગળ બોટિંગ રેસ ચાલુ થઈ રહી છે. આપણું સિટી પેલેસ છે પાછળ.
બોટિંગ કરીને નીકળ્યા છે બહુ મજા આવી ગઈ જવા માટે. પાછા અમે સજ્જનગઢ પહેલાં છીએ તમારી બસ સ્ટે કરેલી છે એટલે અમે ત્યાં જઈએ છીએ. અમને બોટિંગ કરીને ખૂબ સારો આનંદમાં આવ્યો, મજા આવી. ફૂલ મોજ. પૈસા વસૂલ 180 180 રૂપિયા પર પર્સન હતા પણ મિત્રો પણ અત્યારે છે ને સ્પોન્સર ભાઈ છે યુગભાઈ છે હજુ સ્પોન્સર તો નથી પણ હજુ બધા જોડે પૈસા ઉઘરાવવાના છે મિત્રો. તો મળીએ આપણે સીધા હવે આગળ 6:05 બસ હવે અમે લોકો જઈએ છીએ સજ્જનગઢ પાછા. અમારી ત્યાં આવીએ છીએ રિક્ષા એના માટે. બસ અમે થોડી હવે ખરીદી કરી રહ્યા છે બધા. તો મળીએ આપણે સીધા હવે આગળ. બસ હવે અમે જઈએ છીએ લેક ચિચોલાથી સજ્જનગઢ માટે કારણ કે અમારી બસ ત્યાં સ્ટે કરવા મૂકી છે. બસ હવે અમે જઈશું અમે પાછળ મિત્રો અમે હવે પાછળ બેસીને જઈએ છીએ મસ્ત મજા માનતા. એમાં વાગ્યા છે હવે 7:30. બસ અમે લોકો આવી ગયા હતા સ્ટેચ્યુ ઓફ બિલીફે. બસ અમે બધા જઈએ છીએ હવે ટિકિટ લઈને અંદર. જોઈ શકો છો તમે આગળ બસ આવી ગયું છે અમારું સ્ટેચ્યુ ઓફ બિલીફ. બસ અમે ચાલીને જઈએ છીએ અહીંથી 200 મીટરની અંતર જ છે થોડું. તો મળીએ આપણે સીધા આગળ. બસ અમે આવી ગયા છે ટિકિટ બારીએ. બસ હવે અમે ટિકિટ લઈને જઈશું અંદર. તમને બતાવી દઉં થોડો નજારો સ્ટેચ્યુ ઓફ બિલીફનો જોઈ શકો છો તમે. બસ હવે અમે જઈએ છીએ થોડી વારમાં ત્યાં. તો મળીએ આપણે સીધા આગળ. જોઈ શકો છો બસ હવે અમે ટિકિટ લઈ રહ્યા છે બધા. એનો આગળ ટિકિટ બારીઓનું જોઈ શકો છો તમે એકદમ સરસ મજાનું બનાવેલું છે આગળ. બસ હવે પાછળ જ આપણે મૂર્તિ છે. બસ અમે થોડીક જ વારમાં ત્યાં જઈશું. આવો તમને પણ બતાવું. તો મિત્રો બસ અમે જઈએ છીએ જોઈ શકો છો તમે લુક અહીંનો એકદમ સરસ મજાનું બનાવેલું છે. મિત્રો જોઈ શકો છો તમે એકદમ ઝકાસ બનાવેલું છે. આ બધું આગળનું બનાવેલું છે જોઈ શકો છો તમે. આ એન્ટ્રી ગેટ છે આગળનો. બસ હવે અમે બધા અમે ટિકિટ લઈ લીધી છે. બસ હવે અમે જઈએ છીએ અહીંથી એન્ટ્રી લઈએ છીએ. તો મળીએ આપણે આગળ મિત્રો. બસ હવે અમે બધા જઈએ છીએ આગળ. જોઈ શકો છો તમે મારા બધા મિત્રો આવી રહ્યા છે. જોઈ શકો છો તમે બધા આવી રહ્યા છે. મિત્રો જોઈ શકો છો તમે આગળ સમુદ્ર મંથનનું દ્રશ્ય દર્શાવેલું છે. આખું સમજાવવામાં આવ્યું છે સમુદ્ર મંથન કેવી રીતે થયું હતું અને શું શું થયું હતું એમાં. સ્ટેચ્યુ ઓફ બિલીફ આગળ જોઈ શકો છો તમે. અહીંથી પ્રોપર મહાદેવની મૂર્તિનો એક મોટો એવો વ્યૂ જોવા મળે છે મિત્રો જોઈ શકો છો. બહુ ઘણી ખરી મોટી મૂર્તિ છે મિત્રો. આ આગળ તમે આવો ઉદયપુર તો જરૂરથી એકવાર આગળ આવજો અને મજા માણજો. અને મિત્રો જોઈ શકો છો આગળથી આપણી એન્ટ્રી થવા માંડી છે. આપણે બસ અહીંથી એન્ટ્રીમાં જ આપણે શંકર ભગવાનનો અભિષેક થતી મૂર્તિનો જોવા મળે છે આપણને વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે. બસ હવે અમે અંદરથી એન્ટ્રી લઈ રહ્યા છે બધા મિત્રો. અમારા બંત્રો બધા આવી ગયા છે પાછળ આવી રહ્યા છે. બસ એન્ટર થતાંમાં જ અમને બીજી ભગવાન શ્રી ગણેશની એટલે મતલબ કે શંકર ભગવાનના પુત્રની મૂર્તિ પણ આગળ જોવા મળે છે અમને. જોઈ શકો છો મિત્રો તમે એકદમ ગોલ્ડન એવી લાઇટિંગથી સજાવેલી છે મિત્રો. બીજી આગળ હનુમાનજીની મૂર્તિ બી આવેલી છે જોઈ શકો છો તમે. બસ હવે અમે અહીંથી ઉપર જવા માટે ચડી રહ્યા છે બધા. બસ હવે બધા ચડીને અમે જઈશું ઉપર. મળીએ આપણે આગળ. બસ હવે અમે અહીંથી જઈએ છીએ ગાર્ડનમાં. અમારે ગાર્ડનમાં જવાનું છે પછી ત્યાંથી અમારે લેઝર શો જોવાનું છે. આવો તમને પણ બતાવો આગળ લેઝર શો. બ્લોગમાં બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ કોન્ટેન્ટ જોવા માટે.
શ્રીનાથજી આવ્યા. ફોલો ના કર. સાફ જો ખાલી સાફ જો. સાફ જો સાફ. ઓહો સાફ પર શું કરતા જો. प्रवेश करते हैं एक कालातीत कथा में जिसकी कालगणना असंभव है. घटना युगों पहले की है कि जब अनेक अंतरिक्षों में अनेक ग्रहों पर उद्भव, पालन और संहार हो रहा था. अर्थात कई सारी सृष्टियों, कई वहाँ की सभ्यताएं विकसित हो रही थी तो कोई नष्ट हो रही थी. और वर्तमान में भी यही क्रम अनंत कालों से चल रहा है और अनंत कल्पांतरों तक चलता ही रहेगा. यह अंतहीन क्रम है, परंतु यह घटना इस पृथ्वी नामक ग्रह की है कि जब यहाँ सब कुछ निशब्द था, समस्त पृथ्वी जल आप्लावित थी, तभी भगवान विष्णु ने वराह रूप धारण कर पृथ्वी के कुछ भाग को जल से बाहर निकाला, जिससे कालांतर में इस पृथ्वी पर जीव पनपने लगा. और તો મિત્રો બસ હવે મેં હવે શો જોઈ લીધો છે. હવે બધા જઈએ છીએ હવે સીધા ઉપર દર્શન કરવા માટે આગળ. તો મળીએ આપણે આગળ. તો મિત્રો બધા આવી રહ્યા છે અમારા મિત્રો. બસ અમે બધા જઈએ છીએ હવે. તો મિત્રો બસ હવે અમે બધા ઉપર જઈએ છીએ. બૂટ અમે કાઢી લીધા છે આગળ, જોઈ શકો છો. બસ આગળ અમે કાઢીને હવે જઈશું ઉપર. આવો તમને પણ દર્શન કરાવું. તો મિત્રો હું અને મારા મિત્રો બધા હવે અમે જઈએ છીએ ઉપરની સાઈડ. લેઝર શો અમારો પતી ગયો છે. અમે ઉપર જઈએ છીએ દર્શન કરવા માટે. મિત્રો બસ અમે બધા હવે એન્ટ્રી લઈ લીધી છે. બસ આગળ વેઇટિંગ એરિયા ને બધું છે. બસ અમે હવે અહીંથી એન્ટ્રી લઈ રહ્યા છે. જોઈ શકો છો તમે એકદમ ફેસિલિટી સારી એવી બનાવી છે. અંદર ફૂલ ફેસિલિટી છે મિત્રો. જોઈ શકો છો તમે અંદર કેટલું સરસ મજાનું બધું બનાવેલું છે મિત્રો. આગળ એક્સપ્રેસ વેઇટિંગ એરિયા પણ બનાવેલું છે મિત્રો. બસ આગળ અમે વેઇટિંગ કરીને તો મિત્રો બસ અમે બધા હવે એન્ટ્રી લઈ ચૂક્યા છે. હવે બસ હવે બધા અમે જઈએ છીએ લિફ્ટમાં બેસીને ઉપરની સાઈડ. જોઈ શકો છો તમે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે લાંબો પેલો લાઈટ. તો મિત્રો જોઈ શકો છો બસ અમે અહીં આગળ નીચે હતા બેઠીને અમે શો જોતા હતા જે તમને બતાવ્યા હતા. બસ અમે આવી ગયા છે ઉપર બધા મિત્રો. જોઈ શકો છો તમે આજુબાજુનો ઉદયપુર સિટીનો વ્યૂ. જોઈ શકો છો આપણે ઉદયપુર સિટી આખો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. આગળ આપણે નાગદાદા આવી ગયા છે. આપણે આવી ગયા છે પૂરા શોલ્ડર ઉપર. અમે બધા મિત્રો બી આવી ગયા છે આગળ. બસ અમે બધા વ્યૂનો આનંદ માણીને બસ હવે અમે જઈએ છીએ આગળ. મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. બસ આવી જ જાણકારી સાથે તમને સ્ટેચ્યુ ઓફ બિલીફના દર્શન કરાવીશું પૂરા. હર હર મહાદેવ બોલતા રહેજો મિત્રો. બસ હવે અમે જઈએ છીએ ગ્લાસ વોકિંગ માટે. તમે જોઈ શકો છો આ બધા ગ્લાસ છે અમારા. અમે ગ્લાસની પર વોકિંગ કરી રહ્યા છે. તમે આજુબાજુનો વ્યૂ માણી શકો છો મિત્રો. મહાદેવ જોઈ શકો છો તમે આજુબાજુ. બસ અમારા બધા મિત્રો પણ અમે ચાલી રહ્યા છે બધા
ગ્લાસ વોકિંગ કરી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ છે અમારા માટે મિત્રો. થોડું બીક તો લાગે છે પણ કંઈ થાય એવું છે નહીં. મહાદેવ આપણી સાથે છે. હર હર મહાદેવ બોલતા રહેજો, ચાલતા રહેજો. મહાદેવ ચલો મિત્રો અમે ચાલી રહ્યા છે, જોઈ શકો છો તમે. એસ્થેટિક કૃષ્ણ મિત્રો જોઈ શકો છો અમે ખૂબ સાવચેતીપૂર્વક જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે આ ત્રિશુલ આવી ગયું છે. પૂરું આખું ઉદયપુર દેખાય છે. આમાં હાથ બી નીચે દેખાઈ શકે છે. મિત્રો જોઈ શકો આપ આવી ગયું છે આપણે પ્રોપર વ્યૂ. ચલો અંદર. બસ અમે હવે અંદર બી આવી ગયા હતા મિત્રો. તમને અહીંથી દેખાડું મસ્ત મજાનો વ્યૂ. મિત્રો અમે આવી ગયા હતા ગ્લાસ વોકિંગ કરીને. જોઈ શકો છો તમે બધા. અમે બધા હવે જઈએ છીએ નીચે. આવી ગયા છે અમારા. તો મિત્રો અમારે તમને કેવું ફીલ થયું તમે જણાવશો જરાક? સારું ફીલિંગ થયું છે. મારા ધોરીશભાઈને થોડો ડર લાગ્યો છે. આપણે કે બાજુ જવાનું? ઠંડી બી ચડી ગઈ ધોરીશભાઈ. આવી ગયા છે અમારા ધોનીશભાઈ. ધોનીશભાઈ તમને ગ્લાસ વોકિંગ કરીને કેવું ફીલ થયું છે જણાવજો જરાક. એવું લાગે યાર. બહુ ખતરનાક થતા તમારા. મિત્રો જોઈ શકો છો રિવ્યુ તમે. જો ઉદયપુરમાં તમે આવતા હોય તો જરૂરથી એકવાર આગળ આવજો અને વિઝિટિંગ માટે આવજો. કરજો મિત્રો, ઘણી ઘણી મજા આવશે. તો મિત્રો જોઈ શકો છો તમે આખું ઉદયપુર સિટીનો વ્યૂ. બસ અમે નીચે બેઠા હતા. લાઇટોના કારણે થોડો વ્યૂ તમને મળે નહીં મિત્રો. હવે અમે આવી ગયા છે. જોઈ શકો છો આખું ઉદયપુર દેખાઈ રહ્યું છે. નાથદ્વારા છે આખું આજુબાજુ. તો મિત્રો બસ હવે અમે આવી ગયા છે ઉપરથી નીચે. બસ હવે અમે જઈએ છીએ બધા બહાર. જોઈ શકો છો તમે આવી ગયા છે અમે નીચે. વ્લોગમાં બન્યા રહેજો, ઘણી ખરી મજા આવવાની છે. તો મિત્રો જોઈ શકો છો અમે બધા બેઠા છે હવે અંદર સ્ટેચ્યુ ઓફ બિલીફમાં શોપની અંદર. બધું અલગ અલગ મ્યુઝિયમ આખું રાખેલું છે એવું. મિત્રો બસ અમે હવે નીકળી ગયા છે. હવે જઈએ છીએ બસે. તો મળીએ આપણે સીધા ત્યાં જઈને અમારે ખાવાનું છે. બસ હવે અમે આવ્યા હતા બસ આગળ જમવા માટે. બસ અમારી બસની પાર્કિંગ એરિયાની સામે જ ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન પર્વત ઉઠાયેલી એક મૂર્તિનું સ્ટેચ્યુ આગળ આવી છે. જોઈ શકો છો તમે. એકદમ સરસ મજાનું છે. ફુવારા બધું જ છે. આ સ્ટેચ્યુ આપણે એક્ઝિટ ભગવાન શિવની સ્ટેચ્યુ ઓફ બિલીફની ક્રોસમાં પાછળની સાઈડ જોવા મળે છે. જોઈ શકો છો તમે. બસ ઘરેમાં આવી ગયા છે હવે 10. બસ હવે બધા જઈએ છીએ ઘરે. તો મળ્યા આપણે સીધા હવે